આપણે જોઈએ જ્યારથી આ જીનોમ પ્રોજેક્ટ ચાલુ થયો એના પછીથી 7,000 નવા રોગો જાણવા મળ્યા છે, જે ઘણા બધા એટલા દુર્લભ છે કે દુનિયામાં 2 કે 3 જણોમાં જ જોવા મળ્યા છે. અગર આપણે આખું મેડિકલ ઇતિહાસ જોઈએ તો 3 કે 4 જણ જોવા મળશે, વધારે નહીં જોવા મળે. તો હવે ધીરે ધીરે જે રોગો સૌથી વધારે જોવા મળતા હોય છે એના માટે ટ્રીટમેન્ટ બનવાની ચાલુ થઈ. સૌથી સરળ ઉદાહરણ હોય તો એ છે કેન્સર. આજથી 40 વર્ષ પહેલાં જ્યારે કોઈને કેન્સર થાય તો એમને એક જ પ્રકારની દવા આપવામાં આવતી હતી ને લોકો પોતાની આંગળી ક્રોસ કરીને રાખે કે ભાઈ હોપ કરીએ છીએ કે એમને આ દવા કારગર થઈ જશે. હવે એવું નથી. હવે જ્યારે પણ કોઈને કેન્સર થાય સૌથી પહેલાં જનિત તત્વોની તપાસ થાય, ડીએનએની તપાસ થાય જોવા માટે કે આ કેન્સર કેમ થયો, તો એ હિસાબથી દવા એમને આપવામાં આવે છે, જેને ટાર્ગેટેડ થેરપી કહેવાય. તો જે પ્રકારના રોગ આપણને જોવા મળે છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ બોલીએ કે સિકલ સેલ બોલીએ, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી, ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, જે આ સૌથી વધારે આપણા ભારત વર્ષમાં જોવા મળે છે, એવા બધા માટે ટ્રીટમેન્ટ કાં તો બની ગઈ છે કાં તો બને છે. એટલે ધીરે ધીરે આપણે આ રોગોને ટ્રીટ કરવાનું પણ કામ કરી શકીએ.